ભાવનગરના જેલ રોડ પર આવેલ પરમાનંદભાઈની રેસ્ટોરન્ટને પણ ફાયર વિભાગે સીલ કર્યું હતું. ફાયરના સાધનોનો અભાવ હોવાને પગલે ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે. ચોમેર આક્રોશ વિરોધના માહોલ વચ્ચે રાજ્ય સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે. ફાયર એનઓસી ફરજિયાત કરવા સાથે નિયમોને એસી-તેસી કરી ધમધમતા ગેમ ઝોનના સંચાલકો સામે પણ કાયદાનો કોયડો વીંચવાના આદેશ કર્યા હતા. રાજકોટની કરુણાંતિકાએ સૌ કોઈને ધ્રુજાવી નાખ્યા છે. ગેમ ઝોનના આનંદ માણવા આવેલા 28 જેટલા નિર્દોષ વ્યક્તિઓ સળગીને મરી ગયા. આ દુર્ઘટનાને પગલે વિવિધ સરકારી તંત્રોમાં ચાલતી લાલિયાવાડીનો ફૂગો ફૂટી ગયો. ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં નિયમોની એસી-તેસી કરતા આવા ગેમ ઝોન સામે ચારે બાજુથી આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. ત્યારે રાજ્ય સરકારે પણ આ મામલે કડકાઈ દાખવી ઉચ્ચ અધિકારીઓની બદલી કરી હાંકી કાઢવા સાથે અધિકારીઓને સસ્પેન્ડ કરીને ઘરે પણ બેસાડ્યા હતા. ત્યારે ભાવનગર શહેરમાં પણ ફાયર વિભાગે કડક કાર્યવાહી કરી છે. ત્યારે જેલ રોડ પર આવેલા એકમોને સીલ કરવામાં આવ્યા છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા જેલ રોડ પર એકમોને પણ સીલ માર્યું હતું. આમ ભાવનગરના જેલ રોડ પર આવેલ પરમાનંદભાઈની રેસ્ટોરન્ટને પણ ફાયર વિભાગે સીલ કર્યું હતું. ફાયરના સાધનોનો અભાવ હોવાને પગલે ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર.